મારા શરીરની અંદર સ્ફૂર્તિ ક્યાં ગાયબ થઈ ગઈ હતી ને ખબર નહીં, એટલે આજ મોકથી જ પોતું મારી દીધું. આમ તો કાંઈ એક્સરસાઇઝ થતી નથી, એટલે બને ને ત્યાં સુધી કામ હું જાતે જ કરવાની ટ્રાય કરું. રેગ્યુલર કામ કમ્પ્લીટ કર્યા પછી હું અને ખુશી નીકળી ગયા શાકભાજી લેવા માટે. શાકમાં તો કાંઈ ખાસ લેવાનું હતું નહીં, પણ ફ્રૂટ કાંઈ હશે ને તો લઈ આવશું. એ બાને કંઈક ચક્કર મરાઈ જાય અને સ્ફૂર્તિ પણ આવી જાય. થોડીક એવી રસોઈની તૈયારી કરતી જાઉં ને તો આવીને જરાય આળસ ન થાય. બાકી તો શું બનાવવું છે ને એ વિચારવામાં જ 15 મિનિટ વહી જાય. આમ તો કોઈ આવે ને, પણ બહાર નીકળો ને એટલે કોક આવે જ. વેઇટ કરી કરીને નીકળે ને તો પણ 10 મિસ કોલ થઈ ગયા મારામાં. હા, કુરિયરવાળા ભાઈના અમારું પાર્સલ પણ આવી ગયું હતું, એટલે ફટાફટ નીકળી ગયા. જેનો વેઇટ ખુશી એટલા દિવસથી કરતી હતી ને એ જ છે આ પાર્સલની અંદર. જોવો છો ને કેટલી મહેનત કરે છે અનબોક્સ કરવામાં, પણ એનાથી તો થવાનું જ નથી, તો એને બીજા કામમાં લગાવી દઉં. બાકી આડી આડી આવે જ રાખે. જોયું ને, જો આવી જ ગઈ ખારેક લઈને. રેડ અને યલો ખારેકમાં શું ડિફરન્સ હોય એ મને ખબર નહીં, પણ મને તો ટેસ્ટમાં આ જ મીઠી લાગી. તમને કઈ ખારેક ભાવે એ કમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. હા, તો બોક્સમાં શું હતું ને એ પણ બતાવી દઉં. બોક્સમાં હતું ખુશીનું સ્ટડી ટેબલ, કે જે એને તો બહુ ગમ્યું, પણ મને તો ઠીકઠાક જ લાગે છે, તો રિટર્નમાં જ જવા દઈશ.